નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલ રાહુલ મદન ટ્રાવેલર જર્ની પર। આજે આપણે ધનતેરસ વિશે શોર્ટમાં માહિતી આપશું, તો બન્યા રહો અમારા આ વિડીયોની સાથે। ધનતેરસ હિન્દુ ધર્મનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે, જે દિવાળીના શરૂઆત તરીકે ઉજવાય છે। આ દિવસે ભગવાન ધન્વંતરી, જે આરોગ્યના દેવતા છે, અને માતા લક્ષ્મી, જે ધનની દેવી છે, તેમની પૂજા કરવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે ધન્વંતરી સમુદ્રમાંથી મંથનમાંથી અમૃત કલશ સાથે પ્રગટ થયા હતા। લોકો આ દિવસે સોના, ચાંદી, વાસણ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કે વાહન ખરીદે છે, કારણ કે એ શુભ માનવામાં આવે છે। સાંજે દીવા પ્રગટાવી ઘરની બહાર લક્ષ્મીજીનું સ્વાગત કરવામાં આવે છે। આ દિવસને યમ દીપદાન તરીકે પણ ઓળખાય છે। રાત્રે યમરાજ માટે દીવો પ્રગટાવી પરિવારની સુખ શાંતિની પ્રાર્થના કરવામાં આવે છે। ધનતેરસ માત્ર ખરીદીનો દિવસ નથી, પણ આરોગ્ય, ધન અને દીર્ઘાયુની શુભેચ્છા આપવાનો પવિત્ર તહેવાર છે। તો તમને ધનતેરસ વિશે શોર્ટમાં ઘણી બધી માહિતી મળી હશે। આવી જ ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રાહુલ મદન ટ્રાવેલર જર્નીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તમારું સબસ્ક્રાઈબર જ અમારું મોટિવેશન છે, તો બન્યા રહો અમારા યુટ્યુબ ચેનલની સાથે, અને મળશું નવા વિડીયોની રસપ્રદ વાતો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી।